टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ અમદાવાદ પોલીસે આરોપી પર કરેલા ફાયરિંગ વિશે। ગુનેગારો માપમાં રહેજો, નહીં તો ગોળીબાર થતા વાર નહીં લાગે। છેલ્લા કેટલાય સમયથી આરોપીઓ પોલીસના જાપ્તામાંથી ફરાર થવાના પ્રયત્નો કરે છે અને કેટલાક કિસ્સાઓમાં સફળતા પણ મળે છે, પરંતુ અમદાવાદ પોલીસે આવા જ એક આરોપીને પકડી પાડ્યો। આરોપી પોલીસના જાપ્તામાંથી ફરાર થવાનો પ્રયત્ન કરતો હતો, ત્યાં પોલીસે ફાયરિંગ કરીને તેને તેની જ ભાષામાં સમજાવ્યો। આખરે આરોપીનો ગુનો શું હતો, શા માટે તેણે પોલીસના જાપ્તામાંથી ફરાર થવાનો પ્રયત્ન કર્યો, શા માટે તેને દાદાગીરી કરી, આ તમામ મુદ્દાઓ વિશે જાણવા માટે જુઓ અમારો આ વિશેષ અહેવાલ। ગુજરાત પોલીસના ગન પોઈન્ટ પર ગુનેગારો, પોલીસ પર આંગળી ઉઠાવવી હવે પડશે ભારે। સહેજ પણ ચાલાકી કરી તો નહીં છોડે પોલીસ। જરા જુઓ આરોપીને, તેના કારનામાની વાત તો અમે કરીશું, પરંતુ હાલ તો તે સિવિલ હોસ્પિટલના બિછાને છે, કારણ કે તે પોલીસની બંદૂક આંચકીને પોલીસના જાપ્તામાંથી ફરાર થવાની કોશિશ કરી રહ્યો હતો, પરંતુ તે ખુદ ઘાયલ થઈ ગયો। આખી ઘટનાને સમજવા માટે તમારે થોડા ભૂતકાળમાં જવું પડશે। હકીકતમાં રામોલ વિસ્તારમાં બે ગેંગ તરખાટ મચાવી રહી છે। ગત માર્ચ મહિનાની વાત છે। તે સમયે બે ગેંગ ખુલ્લી તલવારો સાથે સામસામે આવી ગઈ હતી, જેના કારણે આખી આ બબાલ થઈ હતી। તેનું નામ છે સંગ્રામ સીકરવાર। સંગ્રામ સીકરવાર અમદાવાદના રામોલનો કુખ્યાત ગુનેગાર છે। અપહરણ, લૂંટ અને હત્યાના પ્રયાસ જેવા તેના પર કુલ 9 જેટલા ગુના નોંધાયેલા છે। તેણે 5 દિવસ પહેલા જ પોતાના સાગરીતો સાથે મળીને અમદાવાદના રામોલ વિસ્તારમાં અપહરણ અને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો। ત્યારબાદ સંગ્રામ અને તેના સાગરીતો ભાગીને રાજસ્થાન પહોંચ્યા હતા। જોકે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી। જોકે આરોપી કુખ્યાત હતો અને છેલ્લા ઘણા સમયથી રામોલમાં આતંક મચાવતો હોવાને લઈ આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી, જેથી મોડી રાત્રે ગુનેગાર સંગ્રામસિંહ સીકરવારને પોલીસની બોલેરો કારમાં બેસાડીને રામોલ પોલીસ સ્ટેશનથી ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવી રહ્યો હતો। આ દરમિયાન રિવરફ્રન્ટ પર પહોંચતા જ ચાલતી બોલેરોમાં આરોપીએ પીઆઈ શક્તિસિંહની રિવોલ્વર છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન ઝપાઝપીમાં 2 રાઉન્ડ ફાયર થયા હતા, જેમાં એક ગોળી આરોપીના પગમાં વાગી હતી, જેને પગલે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો। આ ઘટનામાં પીઆઈ અને કોન્સ્ટેબલને પણ સામાન્ય ઈજા પહોંચી હતી। જોકે પોલીસે આરોપી પર ફાયરિંગ કર્યું હોય તેવી આ પહેલી ઘટના નથી। તમને યાદ હોય તો સુરતના લિંબાયત વિસ્તારમાં 1 ઓગસ્ટના રોજ મોડી રાત્રે કાપડના વેપારી આલોક કુમાર અગ્રવાલની નિર્દયતાપૂર્વક હત્યા કરી દેવાઈ। આ હુમલામાં 3 હત્યારાઓએ 80 સેકન્ડમાં 60થી વધુ ઘા મારીને આલોકને મોતને ઘાટ ઉતાર્યો હતો। આ ઘટનામાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે 5 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી। ઝડપાયેલા આરોપીઓની તપાસ કરતા સામે આવ્યું છે કે વેપારી આલોકની હત્યા અંગત અદાવતનું પરિણામ હતી। મૃતક આલોકનો અશફાક નામના યુવક સાથે પહેલા ઝઘડો થયો હતો। ઝઘડા દરમિયાન આલોક કુમારે અશફાકને તમાચો માર્યો હતો, એટલે આ ઝઘડાનો બદલો લેવા માટે અશફાકે તેના મિત્રોને આલોકની હત્યા કરવાની સોપારી આપી હતી। આ ઘટસ્ફોટ પોલીસે ઝડપેલા આરોપીઓની પૂછપરછમાં થયો હતો, જો કે અશફાક હજુ ફરાર હતો। તેને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામે લાગેલી હતી। આખરે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ જે.એન. ગોસ્વામીને બાતમી મળી હતી। અશફાક વાપી વલસાડના ગ્રામીણ વિસ્તારોમાં છુપાયેલું હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું। બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની 4 સભ્યોની ટીમ વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલા અમન પાર્ક અપાર્ટમેન્ટમાં પહોંચી। પોલીસ ફ્લેટમાં પ્રવેશી ત્યારે અશફાક એક બંધ રૂમમાં સંતાયેલો હતો। જ્યારે પોલીસે રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે અશફાકે પોલીસ પર ચપ્પુ વડે હુમલો કરી દીધો અને પોતાના બચાવમાં પીએસઆઈએ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી। પોલીસે ફાયરિંગ કરતા અશફાકને પગમાં ગોળી વાગી હતી અને ત્યારબાદ પોલીસે તેને જીવતો પકડી લીધો હતો।
આરોપીને પકડ્યા બાદ તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેની સારવાર કરાવ્યા બાદ તેને સુરત ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવ્યો હતો. જો તમને યાદ હોય તો ઓક્ટોબર 2024માં પણ પોલીસે આરોપીઓને ગન પોઈન્ટ પર લીધા હતા. નવરાત્રીનો સમય હતો. છઠ્ઠા નોરતે એક સગીરા કેમ વિસ્તારમાં તેના મિત્રને મળવા ગઈ હતી. આ દરમિયાન 3 નરાધમો બાઇક પર આવ્યા હતા. તેઓએ સગીરાના મિત્રને માર મારીને ભગાડી મૂક્યો હતો. ત્યારબાદ સગીરા સાથે ગેંગરેપ કર્યો હતો. આ કેસમાં પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી હતી. આ દરમિયાન ત્રણેય પરપ્રાંતીય આરોપીઓ માંડવીના તડકેશ્વર ગામે હોવાની બાતમી મળતા સુરત ક્રાઇમ બ્રાન્ચ તડકેશ્વર ગામે પહોંચી હતી, જ્યાં ત્રણેય આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ફાયરિંગ કર્યું હતું. તે સમયે અંધારાનો લાભ લઈને એક આરોપી નાસી ગયો હતો અને 2 આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. આમ જ્યારે આરોપીઓ છાકટા બન્યા ત્યારે તેમને ડામવા માટે પોલીસે પોતાનો પાવર બતાવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સ્પષ્ટ સૂચના છે કે કાયદો અને વ્યવસ્થા સાથે કોઈ જ બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે અને તેમના આ અભિગમને ચરિતાર્થ કરતા અમદાવાદ પોલીસ આરોપીઓને કાયદાના પાઠ બખૂબી ભણાવી રહી છે. પોલીસ ધડાધડ ફાયરિંગ કરતી હોય તેવું તમે ફિલ્મો અને વેબ સિરીઝમાં ખૂબ જોયું હશે. જો કે હવે હકીકતમાં પણ આવું જ થાય છે. એટલે જે ગુનેગારો પોતે પાવરફુલ હોવાનો દમ મારતા હોય તે સુધરી જજો, નહીં તો પોલીસના ગન પોઈન્ટ પર આવતા વાર નહીં લાગે. પોલીસે આ બધી જ ઘટનાઓ પરથી એ સંકેત આપી દીધો છે કે જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીં તો પછી જેલના સળિયા પાછળ ધકેલાઈ જશો. અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.